નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સમાચારો સાથે હું છું ઋષા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રૂપાલાના વિવાદની બેઠક નિષ્ફળ ગઈ છે। ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકમાં સમાધાન કરવામાં નથી આવ્યું। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ છે। ક્ષત્રિય સમાજ આગળની રણનીતિ ઘડશે। બેઠકમાં ટિકિટ રદ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં નથી આવી। રાજકોટમાં ક્ષત્રિયો અપક્ષ ઉમેદવારી નોંધાવશે। 400 ક્ષત્રિય અપક્ષ ઉમેદવારી નોંધાશે। ભાજપની ડેમેજ કંટ્રોલ માટેની બેઠક નિષ્ફળ ગઈ છે। હવે રાજકોટ બેઠક પર શું નિર્ણય લેવાશે? પરસોત્તમ રૂપાલાને હટાવાશે કે યથાવત રખાશે? જ્યાં સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। હાલ અમદાવાદ ગોતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં રૂપાલાના વિવાદને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક નિષ્ફળ ગઈ છે। ક્ષત્રિય સમાજ દ્વારા સમાધાન કરવામાં નથી આવ્યું। જોકે હાલ આ બેઠક નિષ્ફળ ગઈ છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર હજુ પણ ક્ષત્રિયો અડગ છે। ક્ષત્રિય સમાજ આગળની રણનીતિ પણ ઘડશે। જોકે હાલ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ ફૂંકી ઉઠ્યો છે। ભાગરૂપે આપના ફોન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો, દરગુજર કરજો। કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય એટલે દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો। પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે। એટલે સર્વે સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો, આપ બધા પણ આમાં જોડાઓ। ભારતની લોકશાહી અને અખંડિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે, ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે। અમારા રાણીઓએ જોહર કરેલા, અમારા વડવાઓ શું લડેલા, જેના પાળિયાઓ પણ છે। આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી। પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે। અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી, આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે। મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રાજા મહારાજા ઝૂક્યા, રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો। આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંગ નથી। એટલે આજે અમારી 5 દિવસની આખી આજે 6-7 દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે, અમારા એ પિતા છે, ભાઈઓ છે, વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય, આવા ઉગ્ર આંદોલન થતા હોય, ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે, સંવેદના વ્યક્ત કરે। ઉમેદવારી નોંધાવશે। રાજકોટથી અમે શરૂઆત કરીશું 400 બાય 10। અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું, તો એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે। એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું, ક્યાં સુધી જવું, પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું, રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું, આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે। ભાગરૂપે